પુરુષ છે. નારદજી હંમેશાને માટે નારાયણનું નામ સ્મરણ કરે સાહેબ. જ્યાં જ્યાં નારદજી બોલ્યા છે ને ત્યાં ત્યાં ભક્તોનું કલ્યાણ થયું. આપણે કહીએ છીએ કે નારદજી ચાડી ખાય. સાહેબ આવું ન બોલાય, ખૂબ જ પાપ લાગે, યાદ રાખજો. નારદજી ચાડી નો ખાય. નારદજી જે જગ્યાએ કહે એ જગ્યાએ ભક્તોનું કલ્યાણ થાય. તમને એક પ્રસંગ કહું. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદની અંદર નારદજી આવી અને મામા કંસને કહે છે કે મહારાજ તમે તો સાવ ભોળા છો. આ 6 દીકરા હતા, તમે એને પાછા મોકલી દીધા. કે મારો કાળ તો 8મો છે. આ 6 દીકરાથી મને ડર નથી. નારદજી એક પુષ્પ લાઈન ગણાવે. જુઓ મહારાજ, 1 2 3 4 5 6 7 8મું પાછું એ જ આવ્યું. આ બાજથી ગણો તો પણ એ 8 આવે, અહીંયાથી ગણો તો એ 8 આવે. ગમે ત્યાંથી તમે ગણો 8 તો ત્યાં જવાનું છે. તો મહારાજ તમે ભોળા છો. 8મો દીકરો પહેલો પણ આવી શકે ને બીજો પણ આવી શકે. નક્કી એવું નહીં કે 8મો જ આવે. નારદજીએ મામા કંસનું મન ભ્રમિત કર્યું અને એટલે મામા કંસે 6 દીકરા પાછા મંગાવ્યા અને 6 દીકરાઓને શિલા ઉપર પટકીને મારી નાખ્યા. કળિયુગનો માણસ હોય ને એવું વિચારે કે આ નારદજીએ કીધું એટલે 6 દીકરા મૃત્યુ પામ્યા. પણ સાહેબ નારદજી એટલા માટે બોલ્યા, નારદજીને ખબર હતી આ 6 દીકરાને મારશે નહીં એટલે એનું પુણ્યનું બેલેન્સ વધશે. પુણ્યનું બેલેન્સ વધશે તો ભગવાન અવતાર લેશે નહીં. મહારાજ કંસ આ દીકરાઓને મારશે તો એનો પાપનો ઘડો ભરાશે. પાપનો ઘડો ભરાય તો પાપનો ઘડો છલકાય અને પાપનો ઘડો ભરાય છલકાય ત્યારે ભગવાન અવતાર લેશે અને મહારાજ કંસનો ઉદ્ધાર કરશે. એ નારદજી સારું કર્યું ખરાબ બોલો? હવે સારું કર્યું. પછી તો ઠાકોરજી બધા દીકરા પાછા લઈ આપ્યા છે માતાને. ઠાકોરજીની લીલા કૃપા અપરંપાર છે સાહેબ. એટલે જ હું કહું છું આપણે એની શરણમાં જવું.